સાયલાના જૂના જસાપરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થયું। અથડામણનો આ લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલતો હતો। જૂની અદાવતના કારણે ઝઘડો થયો હોવાનું અનુમાન છે। સાયલા પોલીસે 23 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। જૂના જસાપર ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। आज अंगे વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા વિજય જોડાયા છે। વિજય, જે રીતે આ જૂની અદાવતમાં અથડામણ થઈ આ બે જૂથ વચ્ચે એ વાત શું હતી અને આખો મામલો મારામારી સુધી કેવી રીતે પહોંચ્યો? जी बात કરવામાં આવે તો સાયલા તાલુકાના જસાપર ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે છૂટા પથ્થર સહિતના હથિયારો સાથે મારામારીનો બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ પોલીસ દ્વારા પણ આ અંગે 23 શખ્સો સામે ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધવામાં આવી છે અને 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ મારામારીની જૂની અદાવતમાં મારામારી થઈ હોય તેવું હાલ પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો સાયલા પંથકમાં અસામાજિક તત્વો તેમજ પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ। તો જે રીતે માહિતી સામે આવી રહી છે, અહીંયા જૂની અદાવતમાં આ મામલો ક્યાંક બિચકાયો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ।